તો 22મી જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે રામ જન્મભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પોલીસ અયોધ્યા મુદ્દે ભડકાઉ પોસ્ટ કરનાર પર સાયબર ક્રાઇમ બાજ નજર રાખી રહી છે। જોકે રામ મંદિર ખાતે પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભર સહિત સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કોઈ પણ અસામાજિક તત્વ દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવાને લઈને ક્રાઇમ પોલીસ વોચ રાખવામાં આવી રહી છે કે જ્યાં છેલ્લા 1 મહિનામાં લોકોએ અયોધ્યામાં રામ મંદિરના સમર્થનમાં સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરવામાં આવી રહી છે। ધર્મની લાગણી દુભાવે એવી કોઈ પણ પ્રકારની કોમેન્ટ ના કરે તેને લઈને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે કે જ્યાં અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ પર રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શાંતિ જાળવવા માટે સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારનું ભડકાઉ પોસ્ટ ના કરે એ માટે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર સહિત વોટ્સએપ પર બાજ નજર રાખવામાં આવી રહી છે કે જ્યાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર અયોધ્યાના રામ મંદિર પર કરતા હોય છે કે તેના પર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। તો અયોધ્યા જે છે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એને લઈને સમગ્ર દેશ જે છે રામમય બની ગયું છે ત્યારે સોશિયલ મીડિયા જે છે બહુ જ મહત્વપૂર્ણ જે માનવામાં આવી રહ્યું છે પ્રચાર પ્રસાર માટે અને કેટલાક અસામાજિક તત્વો જે છે સોશિયલ મીડિયા પર પોસ્ટ ભડકાઉ ના કરે એ માટે સાયબર ક્રાઇમ પણ એલર્ટ જોવા મળી રહી છે। તો આ સાથે જ જીતેન સોલંકી સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। જે જીતેન, વાત કરવામાં આવે કે 22મી જાન્યુઆરી પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સોશિયલ મીડિયા છે એના પર સાયબર ક્રાઇમની ચાંપતી નજર, શું કહેશો? જી, ચોક્કસથી જણાવવામાં આવે તો હાલ તો 22 તારીખ સમગ્ર દેશ અને રાજ્ય અને જિલ્લો હાલ તો રામમય થઈ ગયો છે ત્યારે સાયબર ક્રાઇમ તરફથી ખાસ તપાસ કરવામાં આવે છે। જે જગ્યાએ ફેસબુક છે, ટ્વિટર છે, સોશિયલ મીડિયામાં કોઈ બી દેશને ધર્મને લાગતા કોઈ બી અન્ય ના મૂકી શકાય તેવી હાલ તો તપાસ કરી રહ્યા છે સાબરકાંઠા। જી, રામ જન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠા છે એને લઈને જોરશોરથી પ્રચાર સોશિયલ મીડિયા ઉપર ચાલી રહી છે અને સાયબર ક્રાઇમ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે ત્યારે આ મુદ્દે કોઈ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે? જી, સાબરકાંઠા વડા તરફથી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે જે હાલ તો ખાસ તપાસ ચાલી રહી છે। કોઈ સોશિયલ મીડિયા તરફથી કોઈ બી અન્ય વિડીયો એવા જે ડાઉટફુલ લાગે તેને દૂર કરવામાં આવે અને ખાસ જે મૂકી અને જે પકડાય તેના પર ખાસ કાર્યવાહી કરવામાં આવે તેવી જણાવવામાં આવે છે। જી જીતેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર। તો 22મી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે ત્યારે તેને લઈ અને છેલ્લા એકાદ મહિનાથી લોકો એના સમર્થનમાં સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર એના સમર્થનની પોસ્ટ કરતા હોય છે, પોતાની ધાર્મિક લાગણી વ્યક્ત કરતા હોય છે। આ લાગણી પર કોઈ આ પ્રકારની કમેન્ટ પર કોઈ એવી કોઈ કમેન્ટ ના કરે જેથી કરીને કોઈની ધાર્મિક લાગણી દુભાય, એની માટે સતત અમે સોશિયલ મીડિયા મોનિટરિંગ કરી રહ્યા છીએ। અમારી એક ટીમ સતત એમાં એક્ટિવ છે અને તમામ પ્રકારની જે કમેન્ટ્સ આવે છે એને અમે ધ્યાન રાખી રહ્યા છીએ। અયોધ્યા ખાતે જે રામ જન્મભૂમિ જે છે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે ત્યારે તેને લઈ અને છેલ્લા એકાદ મહિનાથી લોકો એના સમર્થનમાં સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર એના